નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે જોશું કે બાળકને તાવ સાથે આવતી ખેંચ વિશેની માહિતી. ઘણા બાળકને 5 વર્ષથી નાનું બાળક હોય ત્યારે તાવ આવે અને તાવની સાથે ખેંચ અથવા આંચકી આવતી હોય છે. જે બાળકને તાવ સાથે ખેંચ આવતી હોય તેને વારંવાર તાવ આવે ત્યારે પાછો ખેંચ આવવાની શક્યતા 5 થી 5.5 વર્ષની ઉંમર સુધી રહેલી હોય છે. તો આવા બાળકને જો તાવ આવે તો તરત જ ઘરમાં પડેલી પેરાસિટામોલની દવા એટલે કે તાવની દવા જે તમારા ડૉક્ટરે લખી આપી હોય તે તાવ માટે તાત્કાલિક આપી દેવી જોઈએ. આની પહેલાં ભૂતકાળમાં આંચકી આવેલી હોય તો આંચકી ન આવે એના માટેની કોઈ ગોળી પણ તમારા ડૉક્ટરે તમને આપેલી હોય છે. તો તાવની દવા સાથે એ આંચકી ન આવે એના માટેની દવા પણ બાળકને સાથે આપી દેવી જેથી આંચકી આવવાની શક્યતા ઘટી જાય. તાવ વધારે હોય તો બાળકના આખા શરીરે પોતા મૂકવાનું ચાલુ કરવું જોઈએ. જો આંચકી ચાલુ હોય અને બંધ ન થાય તો જો ડૉક્ટરે આપેલો આંચકી માટેનો નાઝલ સ્પ્રે એટલે કે નાકમાં નાખવા માટેનો સ્પ્રે આપેલો ઘરે પડેલો હોય તો એ સ્પ્રેનો ડૉક્ટરે સમજાવ્યા પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. બાળકને જો મોઢામાંથી ફીણ આવતા હોય તો તે વારંવાર સાફ કરતું રહેવું જોઈએ. બાળકને પડખાભેર સુવડાવવું જોઈએ, ચત્તું સુવડાવવું જોઈએ નહીં અને શક્ય એટલું ઝડપથી બાળકને હોસ્પિટલે પહોંચાડવું જોઈએ. હવે આપણે જોઈએ કે આવી કન્ડિશનમાં શું ન કરવું જોઈએ. તો બાળકને દબાવીને એની આંખો દબાવીને મોઢું દબાવીને આંચકી બંધ કરવાનો પ્રયત્ન ક્યારેય કરવો જોઈએ નહીં. બાળકને આંચકી ચાલુ હોય ત્યારે બળજબરીથી તાવની દવા પીવડાવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં. બાળકને મોઢા વાટે કંઈ પણ આપવું જોઈએ નહીં અને હોસ્પિટલ પહોંચવામાં જરા પણ મોડું કરવું જોઈએ નહીં. તો તાવ અને તાવ સાથે આવતી આંચકી માટે તમારા બાળક માટે એટલી ખાસ કાળજી રાખવી. થેન્ક યુ.